વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી હાથ ધરવામાં આવી। વિનાશક પૂર બાદ નદીના શુદ્ધિકરણ માટે અંદાજિત 1200 કરોડનો પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે નક્કી કર્યો। આ પ્રોજેક્ટ અંતર્ગત હવે નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે, પરંતુ નદીમાં મશીનરી ઉતારવામાં આવે તો નદીમાં વસતા મગર કર્મચારીઓ પર હુમલા કરી શકે, મગરોને પણ નુકસાન થઈ શકે, જેથી નદીમાં હાલ કેટલા મગર છે અને આ મગરને અન્ય સ્થળે ખસેડવા હોય તો તેની ગણતરી જરૂરી છે। ત્યારે આજથી ગીર ફાઉન્ડેશને મગરની ગણતરી હાથ ધરી। વન વિભાગ અને જીવદયા સંસ્થાઓના સ્વયંસેવકો મળી 25 ટીમ બનાવાય અને નદીના 25 કિલોમીટર વિસ્તારમાં 2 દિવસ મગરની ગણતરી કરાશે। આ બધી ટીમ જે એક પટ્ટાથી લઈને બીજા પટ્ટા સુધી એટલે 10-10, 20-20 જણની એવી ટીમ બનાવી છે। તો બંને સાઈડે અડધી અડધી ડિવાઈડેડ થઈને ટીમ એક જ ટાઈમે 9 વાગે સ્ટાર્ટ કર્યું છે ને, તો 9 થી 1 વાગ્યા સુધી એ પટ્ટો પૂરો કરવાનો અમારે, ને એ પટ્ટામાં જેટલા દેખાય એની ગણતરી કરવાની, એની સાઇઝથી લઈને એની લેન્થ, એની ફૂટના હિસાબે એને ગણવાનું કે કેટલા ફૂટનો છે। અને બીજું કે સાંજના 8 વાગ્યાથી લઈને તો 11 વાગ્યા સુધી આ ગણતરી હશે નાઇટમાં। એ ત્યારે નાઇટના ટાઈમે અમે લોકોને ટોર્ચ મારીને એમની આંખો જે ચમકે છે ને, રિફ્લેક્સમેન્ટ મારે, તો એના પરથી અમે લોકો કાઉન્ટ કરીએ છીએ। એટલે એ બંનેનો આંકડો ભેગો કરીને પછી અંદાજો લગાવીએ